નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। જીવ બચાવવાની જીત, અડાજણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ મેદાને વાહન ચાલકોના ગળા બચાવવા ફિટ કર્યા સેફટી ગાર્ડ। ઉત્તરાયણના તહેવારમાં કાતિલ દોરી વાહન ચાલકો માટે જીવલેણ ન બને એ માટે અડાજણ પોલીસ અને જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ એકસાથે મેદાન આવ્યું છે। ટુ વ્હીલર પર વિનામૂલ્યે લગાવી આપ્યા સેફટી ગાર્ડ। ઉત્તરાયણ પર્વ પર દોરીથી લોકોના અકસ્માત તેમજ ગળા કપાવવાના બનાવો વધારે બને છે, ત્યારે સુરતમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અને અડાજણ પોલીસની ટીમ દ્વારા વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાને રાખીને વાહનો પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં પીઆઈ પણ જોડાયા હતા। સમગ્ર કાર્યક્રમ સુરત ઝોન 5 ડીસીબી સાહેબના માર્ગદર્શન મુજબ યોજાઈ હતી। ઉત્તરાયણ પર્વને બસ ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે સુરતમાં પોલીસે બાઇક ચાલકને સેફટીને ધ્યાને રાખી બાઇક પર સેફટી ગાર્ડ લગાવી સુરક્ષા સુનિશ્ચિત કરી છે। સુરતમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ અડાજણ પોલીસ ટીમે અડાજણ ગામ 4 રસ્તા પાસે બાઇક પર પસાર થતા વાહન ચાલકોના વાહનો પર આ સેફટી ગાર્ડ લગાવ્યા હતા। ઉત્તરાયણના પર્વ દરમિયાન કઈ રીતે સાવચેતી રાખી શકાય એ અંગે માર્ગદર્શન પણ આપ્યું। ઉત્તરાયણ પર્વમાં ઘાતક ચાઇનીઝ દોરીનું જો વેચાણ થતું હોય તાત્કાલિક પોલીસ સ્ટેશનને જાણ કરવા માટેની સમજ પણ અપાઈ। પોલીસ લોકોને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવાની અપીલ પણ કરી હતી। ચાઇનીઝ દોરીની ખરીદી કરવી, વેચવું એ ગુનો છે, જો કોઈના પણ ધ્યાને આવે તો પોલીસને ધ્યાન દોરવા માટે અપીલ પણ થઈ। આ સાથે ઉત્તરાયણ પર્વ દરમિયાન જો કોઈ ઘાયલ પક્ષી દેખાય તો તાત્કાલિક જિંદગી જીવદયા અભિયાનનો સંપર્ક કરવા માટે લોકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નજીકના ભવિષ્યમાં 14 અને 15 જાન્યુઆરીએ ઉત્તરાયણનો તહેવાર સુરત દ્વારા અને ગુજરાત દ્વારા ખાસ કરીને હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે, જેથી ઉત્તરાયણના દિવસોમાં બનાવ બને છે જેમાં ઘણા લોકોને ગળામાં દોરી વાગે છે, હાથ પગમાં દોરી વાગે છે તથા જેના કારણે ઈજા પણ થાય છે અને મૃત્યુ પણ થવાની સંભાવના રહેલી છે। તેથી આજરોજ જિંદગી જીવદયા ટ્રસ્ટ અને અડાજણ પોલીસના સંયુક્ત ઉપક્રમે ટુ વ્હીલર વાહનોને સેફટી કીટનું વિતરણ કરવામાં આવેલું છે, જેમાં 300 થી વધારે સેફટી કીટ વાહનોને લગાવવામાં આવેલા છે। સાથે સુરત શહેરના ટુ વ્હીલરમાં ફરતા નાગરિકોને અપીલ છે કે આપ પણ આવી રીતે સેફટી કીટ લગાવો અને સાથે ઉત્તરાયણ અને તેના આસપાસના દિવસોમાં કોઈ પશુ પક્ષી દોરાથી વીંટળાયેલું જણાવવા મળે તો જિંદગી જીવદયા ટ્રસ્ટ તથા કરુણા હેલ્પલાઇન એનિમલનો સંપર્ક કરવા વિનંતી।